શુક્ર મહારાજ કન્યા રાશિની અંદર આજથી ગોચર કરશે। કન્યા રાશિ એટલે શુક્ર મહારાજની નીચ રાશિ કહેવામાં આવી છે કે શુક્ર મહારાજ જ્યારે પણ કન્યા રાશિમાં હતો ત્યારે નીચના થતા હોય છે। શુક્ર એ સુખ, વૈભવ, પ્રેમ, કલા, સૌંદર્ય, દાંપત્ય જીવન અને સાથે જ ભૌતિક સુખોનો કારક ગ્રહ છે। શુક્ર મહારાજ કન્યા રાશિમાં છે જે સુખના દાતા, પણ સામે સુખના દાતા ઉપર સુખેશ ઉપર દુખેશ એટલે કે શનિ મહારાજ જે મીન રાશિની અંદર ગોચર કર્યા છે, જેમની પૂર્ણ સાતમી દ્રષ્ટિ સુખના સ્વામી શુક્ર ઉપર પડી રહી છે। એમ કહેવાય કે ફ્રીડમના સ્વામી શુક્ર મહારાજ ઉપર પ્રોટોકોલના સ્વામી શનિ મહારાજની દ્રષ્ટિ ત્યાં પડી રહી છે કે સુખની સાથે ક્યાંક દુઃખ અને દુઃખમાં પણ સુખનો અનુભવ થાય એવી સ્થિતિ હાલના સમયની અંદર સર્જાઈ રહી છે। શનિ મહારાજ આ સમયગાળા દરમિયાન સુખની સાથે દુઃખ એટલા માટે, કારણ કે એ સુખ શું છે અને સુખને સ્થાયી કરવા માટે થઈ હાલનો 33 દિવસનો સમય કે જ્યાં સુધી શુક્ર મહારાજ નીચે રહેશે ત્યાં સુધીનો આ સમય એ શનિ મહારાજ અને શુક્ર મહારાજનું ગોચર કે કંઈક સુખની સાથે સંયમ શીખવવા માટે આવી રહ્યું છે કે કંઈક પ્રેમની સાથે જવાબદારી શીખવવા માટે આવી રહ્યું છે। આ સમય ક્યાંક પૈસાની સાથે એનું આયોજન શીખવવા માટે આવી રહ્યું છે, તો ક્યાંક સ્વતંત્રતાની સાથે આ જ સમય મર્યાદાઓ પણ શીખવવા માટે આ સમય આવી રહ્યો છે કે શુક્ર મહારાજ પર શનિનું પૂર્ણ દ્રષ્ટિ કે દેવગુરુ ગુરુ મહારાજ કર્ક રાશિની અંદર છે ઉચ્ચના, અને દૈત્ય ગુરુ શુક્ર મહારાજ નીચના બની રહ્યા છે, જે નીચના ભંગ માટે થઈ એક શુભ યોગ પણ કહેવાય રહ્યો છે। પણ સારા સુખની પ્રાપ્તિ માટે શુક્રવારના દિવસે જો આપ ઉપવાસ કરો છો, મીઠાઈનું દાન કરો છો, શુક્ર મહારાજના જપ કરો તો પણ સુખોમાંથી જે વંચિત રહેવાના યોગ બની રહ્યા છે એમાંથી આપ બહાર નીકળી અને સુખોની પૂર્ણ પ્રાપ્તિ કરી શકશો।